जय हिंद विद्यार्थी मित्रों, पंकज जोशी करियर इंस्टिट्यूट भावनगर અને પંકજ જોશી ક્લાસમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, રાજાઓની આપણી સરસ મજાની સિરીઝ ચાલી રહી છે અને તમે બધા એમાં સરસ મજાનો રસ લઈ રહ્યા છો અને આશા રાખું છું તમને બધાને સમજમાં આવતા હશે આ રાજાઓ। હેતુ એટલો જ છે કે કોઈ પણ પરીક્ષાઓ જાહેરાત થાય, તમે બધા એની તૈયારી કરો અને જ્યારે પરીક્ષા નજીક આવે ત્યારે ઝડપથી તમે કોઈ રાજાઓનું રિવિઝન કરી શકો એવા હેતુથી આ સિરીઝની આપણે શરૂઆત કરી છે। એટલે આ દરમિયાન આપણે કોઈ રાજાઓની પીએચડી તો નથી કરવાતા, પરંતુ રાજાઓ વિશે જે કાંઈ અગત્યની બાબતો હોય એનો તમે ફટાફટ રિવિઝન કરી શકો એટલા માટે આ સિરીઝ ચાલે છે। અને આ સિરીઝમાં આપણે સાતવાહન વંશના અગત્યના રાજા એક સિમુક વિશેની વાત કરી હતી। હવે આપણે વાત કરવાની છે સાતવાહન વંશના જ એક અગત્યના રાજા અને એનું નામ છે મિત્રો ગૌતમી પુત્ર શાતકર્ણી। શું નામ છે મિત્રો? ગૌતમી પુત્ર શાતકર્ણી। આ વંશના સૌથી મહાન રાજા જો કોઈને કહેવા હોય મિત્રો તો એ છે ગૌતમી પુત્ર શાતકર્ણી। શું અગત્યનું પરાક્રમ આ ભાઈએ કર્યું છે એના વિશેની આપણે જો ચર્ચા કરીએ તો મિત્રો યાદ રાખજો કે આ ભાઈએ પોતાના સમયગાળા દરમિયાન ગુજરાતનો એ સમયનો રાજા જે હતો નહપાન, એ ક્ષત્રપ વંશનો રાજા નહપાન છે, એ નહપાનને હરાવવાનું કાર્ય જે છે એ મિત્રો કોણે કરેલું છે તો કે આ ગૌતમી પુત્ર શાતકર્ણીએ કરાવેલું છે। એટલે જ તમે એવું કહી શકો મિત્રો કે ગૌતમી પુત્ર શાતકર્ણીનું રાજ્ય જે છે એ નર્મદા નદી સુધી ફેલાયેલું છે એવું તમે કહી શકો। કારણ કે સાતવાહનોની મુખ્ય સત્તા તો મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશમાં હતી, પરંતુ ગુજરાતી રાજા નહપાન એવા ક્ષત્રપ વંશના રાજા નહપાનને પરાજિત કર્યા એટલા માટે થઈને આપણે એવું કહીએ છીએ કે ગૌતમી પુત્ર શાતકર્ણીની સત્તા જે છે એ તમને ક્યાં સુધી જોવા મળે છે તો કે નર્મદા નદી સુધી તમને એનું રાજ્ય ફેલાયેલું જોવા મળે છે મિત્રો। ચલો બીજી અગત્યની બાબત કરીએ આના વિશે જે ખૂબ જ અગત્યનું પૂછાય છે એ કયું તો એવું કહેવાય છે મિત્રો કે આ રાજા પોતાના માતાના સાનિધ્યમાં રહીને, માતાના અંડરમાં રહીને શાસન ચલાવતો, માતા જેમ કે એમ શાસન કરતો હશે એટલા માટે આ રાજાએ માતાને સન્માન આપવા માટે થઈને પોતાના નામની આગળ પોતાના માતાનું નામ લગાવવાની પરંપરા શરૂ કરી દીધી। એટલા માટે એનું નામ છે ગૌતમી પુત્ર શાતકર્ણી। તો માતાનું નામ છે ગૌતમી અને એનો પુત્ર પોતે છે એટલે એનું નામ છે ગૌતમી પુત્ર શાતકર્ણી। મૂળ નામ તો શાતકર્ણી જ હતું। ઓકે, પરીક્ષાની અંદર મિત્રો ખાસ આઈએમપી પ્રશ્ન પૂછાય છે કે કયા વંશના રાજાઓ પોતાના નામની આગળ માતાઓનું નામ લગાવતા, તો યાદ રાખજો એ સાતવાહન વંશના રાજાઓ છે જે પોતાના નામની આગળ માતાનું નામ લગાવે છે। એટલે તમે એવું પણ કહી શકો કે માતૃવંશની સત્તા ત્યાં તમને જોવા મળે છે, બરોબર। માતૃપક્ષ જે છે તમને અહીંયા મજબૂત જે છે એ તમને જોવા મળે છે। આગળ વાત કરીએ ગૌતમી પુત્ર શાતકર્ણી વિશે। શું જોવાનું છે મિત્રો તો કે ભાઈ એ ભાઈએ શકોને હરાવ્યા હતા, ગ્રીકોને હરાવ્યા હતા, પહલ્લવોને હરાવ્યા હતા, એટલા માટે આ બધાના વિનાશક તરીકે પણ ઓળખવામાં આવે છે। પરીક્ષા માટે કાંઈ અગત્યનું નથી એટલે ચિંતા ન કરતા। બીજી વાત કરીએ, અગત્યની વાત કરીએ, શું કહેવાનું છે કે તેમના વિશેની માહિતી આપણને ક્યાંથી મળે છે તો કે એમના માતા જે ગૌતમી બલશ્રી હતા એ ગૌતમી બલશ્રીનો એક નાસિક ગુફા લેખ છે, એ નાસિક ગુફા લેખમાંથી આપણને માહિતી પ્રાપ્ત થાય છે ગૌતમી પુત્ર શાતકર્ણીની। એટલે તમે એવું પણ વિધાન જોઈ શકશો ભવિષ્યમાં કોઈ પણ પરીક્ષામાં કે નીચેનામાંથી કયા અભિલેખ છે, કયો ગુફાલેખ જે છે એ આપણને સાતવાહન વંશની માહિતી આપે છે અથવા તો ગૌતમી પુત્ર શાતકર્ણીની માહિતી આપે છે, તો એ કયો ગુફાલેખ આવશે મિત્રો તો કે નાસિક ગુફાલેખ આવશે। ચલો આગળ અને છેલ્લી બાબતો આ રાજાની ચર્ચા કરીએ તો કે આ ભાઈએ એક વેણાકટક નામનું નગર પણ વસાવેલું છે। કઈ જગ્યાએ તો કે નાસિક જિલ્લાની અંદર, મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં એમણે વેણાકટક નામનું નગર જે છે એ વસાવેલું છે। પોતાની રાજધાની જે છે એ રાજધાની ક્યાં બનાવી હતી તો આપણે તો પહેલાં જ ચર્ચા કરી ગયા હતા કે ભાઈ પ્રતિષ્ઠાનની અંદર, મહારાષ્ટ્રની અંદર ઔરંગાબાદ જિલ્લામાં જે પ્રતિષ્ઠાન આવેલું છે જેને પહેલાં પૈઠણ પણ કહેવાતું, ત્યાં એણે પોતાની રાજધાની બનાવી હતી। તો આ કેટલીક અગત્યની બાબતો હતી મિત્રો ગૌતમી પુત્ર શાતકર્ણી વિશે। શું અગત્યનું છે તો કે આ વંશનો સૌથી મહાન
રાજા છે. બીજી કઈ અગત્યની બાબત તો કે નામની આગળ માતાનું નામ લગાવવાની પરંપરા શરૂ કરી. ત્રીજી કઈ અગત્યની બાબત તો કે વેણા કટક નામનું નગર વસાવેલું છે નાસિક જિલ્લાની અંદર. ચોથી કઈ અગત્યની બાબત તો કે ગુજરાતી રાજા હતા નહપાન, જે ક્ષત્રપ વંશના હતા, એને પરાજિત કરીને નર્મદા નદી સુધીનો વિસ્તાર જે છે એમણે જીતી લીધો હતો. એટલે ગુજરાતમાં પણ એમણે શાસન કર્યું હતું. એટલા માટે આપણે કોને યાદ રાખીશું મિત્રો? ગૌતમીપુત્ર શાતકર્ણીને યાદ રાખજો. મિત્રો યાદ રાખજો, સાતવાહન વંશનો છેલ્લો રાજા હતો, એનું નામ છે પુલવામી ચોથો. શું નામ છે મિત્રો? પુલવામી ચોથો. તો અહીંયા સાતવાહન વંશ વિશેની અગત્યની બાબતો છે એની પણ આપણે સમાપ્તિ કરીએ છીએ અને ગૌતમીપુત્ર શાતકર્ણીની પણ સમાપ્તિ કરીએ છીએ. મળીશું ફરી પાછા આવતીકાલે એક નવા રાજા સાથે. થેન્ક યુ મિત્રો.